રેડિયો સિટી 91.1 પર હું છું હર્ષિલ. રીપ્રપોઝ હું કરાવડાવું છું. તમારે તમારા હસબન્ડ પાસેથી આઈ લવ યુ બોલાવડાવું છે. લગ્ન પહેલા બહુ જ વાર બોલતા હતા, લગ્ન પછી બોલતા જ નથી. બાળક આયા પછી તો ભૂલી જ ગયા છે. તો ચલો એમનો નામ અને નંબર આપો, એમની જોડે આઈ લવ યુ પણ બોલાવડાવું અને રીપ્રપોઝ પણ કરાવડાવું. પાયલ બેનનો વોટ્સઅપ આવ્યો હતો મારી ઉપર અને મેં એમને કોલ લગાવ્યો છે. હાય પાયલ, હર્ષિલ વાત કરું છું. કેમ છો? કરું છું. હાય. સો તમે કાલે મને વોટ્સઅપ કર્યો તો રીપ્રપોઝ કરાવડાવવા માટે. યા એક્ઝેક્ટલી. તમારા હસબન્ડનું નામ? પરિમલ. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 13 years. અરેન્જ હતા કે લવ મેરેજ? ના, ઇટ્સ લવ મેરેજ. એકચ્યુઅલી છે ને એમને સ્પેશિયલ મારે થેન્ક્સ બી કહેવાનું છે કે એકચ્યુઅલી કેવું છે ખબર છે કે મારા ને એમના એક વખત ડિવોર્સ થઈ ગયા હતા, છતાં બી એમને મારી એક ડોટર હતી એની સાથે મને એક્સેપ્ટ કરી છે. તો આજે રિયલી હું એમને બહુ જ થેન્ક યુ કહેવા માંગુ છું. ઓકે. ના, સિરિયસલી કહું છું કે આજે મને ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. એક સેકન્ડ. છતાં બી એમને મારી ડોટર હતી ને છતાં બી એમને મને એક્સેપ્ટ કરી. તો મને બહુ સારું લાગ્યું કે એકચ્યુઅલી બધા કેવું હતા કે હું બહુ જ મારી એજ કરતા બહુ જ નાની લાગતી હતી. જો બધા મને હાથો પાડતા હતા પણ બધા એવો સવાલ કરે કે ઓકે તો તમે ડોટરનું શું વિચાર્યું છે, ડોટરને તમારા મમ્મી ડેડીના ઘરે મૂકીને આવશો. પણ આ એક જ એવા એક પર્સન હતા કે એમને એવું કીધું કે ના, કે તારી ડોટરને જોઈને મેં તને એક્સેપ્ટ કરી છે. અને સિરિયસલી કે આજે એકચ્યુઅલી 7 જ વર્ષ થયા છે મેરેજને, પણ ડોટર કેવું છે કે 12 yearsની છે. એટલે ઓફકોર્સ મારે એવું કહેવું જ પડે કે મારા મેરેજને 13 વર્ષ થયા છે. બરાબર? જી જી, બિલકુલ. રીમેરેજ કરે 7 years થયા છે. ઓકે. તો અને આજે મારી ડોટર સ્ટેટ લેવલમાં બેડમિન્ટન રમે છે. તો એ બધું જ હું એમ કહી શકું કે મારા હસબન્ડનો આટલો સપોર્ટ હતો ને તો આજે ડોટર અહીંયા પહોંચી ગઈ છે. અને અત્યારે એક મારો 3 years નો સન બી છે. થેન્ક્સ ટુ હિમ. એકચ્યુઅલી મેં બહુ જ બધી એમ શરતો મૂકી હતી કે હું બીજું ઇસ્યુ નહીં આવવા દઉં જેથી કે મારી ડોટરને કઈ પ્રોબ્લેમ ન થાય. છતાં બી કે ઇસ્યુ તો આવ્યો મારું સેકન્ડ, પણ છતાં બી પ્રિયલને સખત એ લવ કરે છે. સો થેન્ક યુ સો મચ પરિમલ. એટલે પ્લીઝ એટલું મારા માટે કહેજો તમે. તમે ખુદ કહેજો. એક કામ કરો, તમે ફોન ચાલુ રાખો, આપણે એમને કોલ લગાવડીએ. રડી પડીશ, હું બહુ નહીં બોલી શકું પણ તો મને કોઈ જ વાંધો નથી. તો ઇમોશન્સ તો બહાર લાવવા જ પડે ને યાર. લોકો હસે જોરથી તો રડી પણ શકે જ ને. તો હું એમને કોલ લગાવું છું, તમે કશું બોલતા નહીં. ઓકે? યા ઓકે. ફોન ચાલુ રાખજો. યા. હેલો પરિમલ. હાજી, હર્ષિલ વાત કરી રહ્યો છું રેડિયો સિટી 91.1 માંથી. બોલો બોલો. પાયલ બેન ને તમે છેલ્લે આઈ લવ યુ ક્યારે કહ્યું હતું? ગઈકાલ રાત્રે. સો પાયલ બેન ની એક આદત કે એક એમનો નેચરનો પાર્ટ તમને જે બહુ જ ગમતો હોય એ કયો? એ હું જયારે ગુસ્સે થાઉં ત્યારે શાંત. સો તમે કોઈ એની માટે થેન્ક યુ કીધું છે એમને? ઘણી વાર. કદાચ સામે ના કીધું હોય પણ મનમાં તો મેં ધારી જ લીધું હોય કે એને થેન્ક યુ. ના, પણ મનની વાત જીભ ઉપર તો આવી જ જોઈએ ને. સારું, તો એક કામ કરો, અત્યારે પાયલ બેન છે અત્યારે ફોન પર મારી સાથે. પાયલ બેન છો ને? હા હા, છું. પરિમલભાઈ આઈ લવ યુ તો કહો જ, પણ તમે જે વાત માટે એમને થેન્ક યુ કહેવા માંગો છો ને એ થેન્ક યુ કહો. થેન્ક યુ. પણ શેની માટે? કોઓપરેટ કરે છે. હું જયારે ગુસ્સે થાઉં ત્યારે શાંત થઈ જાય છે એના માટે. અને આઈ લવ યુ તો કહો. આઈ લવ યુ. મને નહીં, આઈ પાયલ લવ બેન. યુ પરિમલ. અરે પાયલ ને આઈ લવ યુ કહું છું. તમને તો આઈ લવ યુ ટુ. પાયલ બેન તમારે કઈ કેવું છે? ઓકે, થેન્ક યુ પરિમલ. આર યુ ઓકે? હા. ઓકે, સો સ્વીટ. બધા જ સાંભળે છે અને પરિમલ બધાની વચ્ચે આજે આખા અમદાવાદની વચ્ચે કહું છું આઈ લવ યુ પરિમલ. ઓકે, આઈ લવ યુ. થેન્ક યુ હર્ષિલ. થેન્ક યુ. યા, આવજો. બાય બાય. આઈ હોપ યુ આર હેપી. ઇમોશનલ થઈ ગયા અને કેમ ન થાય. અમુક સમય મને લાગે છે કે જેમ પાયલ બેનને ખુલીને થેન્ક યુ કહેવું હતું, એમના હસબન્ડ પણ એમને થેન્ક યુ કહેવા માંગતા હતા પણ કહી નતા શકતા. એ કહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એની માટે કોઈ એક માણસ બ્રિજ બને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે એ માણસ હું બન્યો આજે પાયલ બેન અને પરિમલભાઈ માટે. આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ ધીસ કપલ. ચલો તો પછી બોલો, તમારે તમારા હસબન્ડ પાસેથી રીપ્રપોઝ કરાવડાવું છે કે પછી આઈ લવ યુ બોલાવડાવું છે? તો વોટ્સઅપ કરો મને. હું છું હર્ષિલ. કીપ લિસનિંગ ટુ રેડિયો સિટી 91.1.